તો જો ભાઈ મતલબ જો ફ્રેન્ડ આપણે ભાગ બીજો લઈને આવી ગયા છીએ, મતલબ કે જે આપણે જોગણીમાંની પ્રતિષ્ઠા મહોત્સવ તો 2026નો એનો ભાગ બીજો લઈને આપણે આવી ગયા છે. તો જોવાનું ભૂલતા નહીં. તો આપણે ત્યાંથી રિટર્ન થઈ ગયા હતા અને હવે પાછા નીકળી ગયા હતા. તો આપણે ઘર સુધી પહોંચવા આવી ગયા છે. તો જો પબ્લિક કેટલી નાચે છે અને કેટલી ખુશ છે, તમે લોકો જોઈ શકો છો પબ્લિકને નાચવા ઉપરથી જ કે એ લોકો કેટલા ખુશ છે. તો જો ગાઈઝ આપણે ઓલમોસ્ટ ઘેર પહોંચી ગયા હતા અને હાલ પબ્લિક નાચવામાં બહુ જ મસ્ત છે, મતલબ કે જબ્બર નાચે છે, કહેવું જ ના પડે નાચવાનું. ડીજે વાગે એટલે પગ આપોઆપ ઉપડી જ ગયા છે પબ્લિકના. તો તમે લોકો જોઈ શકો છો પબ્લિક કેટલી નાચી રહી છે.
તો જો ગાઈસ આપણે ઘેર તો ઓલમોસ્ટ પહોંચી ગયા છે ને, મતલબ કે જે ખરોડ ગામમાં શાળા છે તેમના મતલબ કે શાળાના મતલબ કે વિદ્યાર્થીઓ તરફથી આર્યું પ્રોગ્રામ કરવામાં આવે તો જે નાના નાના છોકરાઓએ આ પ્રોગ્રામ કર્યો તો જેમ કે આ તમે લોકો જોઈ શકો છો કે જે આ ગીત ઉપર ગાય છે મતલબ કે ડાન્સ કરે છે એ આ શાળા તરફથી અને વિદ્યાર્થીઓ તરફથી હતો, જે ખૂબ જ સરસ કર્યો હતો અને બહુ જ મતલબ કે એટલો સરસ હતો ને કે વિચાર્યું પણ નહોતું. તો લોકો જોઈ શકો છો કે કેટલો મસ્ત રીતે એ લોકો ડાન્સ કર્યો છે. મતલબ ડાન્સ કહીએ કે કોઈ બી ગીત ઉપર એ લોકોએ જે પણ કર્યો છે એ બહુ જ સરસ કર્યો છે. નાના નાના છોકરાઓ ભૂલકાઓ છે જેમને આ ડાન્સ કર્યો છે અને બહુ જ સરસ રીતે મતલબ કે ભજવ્યો અને સરસ રીતે કર્યો છે. તો આ હતું માતાજી માટે સ્કૂલ તરફથી અને વિદ્યાર્થીઓ તરફથી. તો તમે લોકો જોઈ શકો છો કેટલું મસ્ત રીતે એ લોકો ગાયા છે અને સ્ટેપ બાય સ્ટેપ કર્યા છે. તો આ જોઈને તો બહુ જ મજા આવી ગઈ, કારણ કે ભાગ્યે જ આવું જોવા મળતું હોય છે અમુક જગ્યાએ, અને મોસ્ટ ઓફલી આવું બધું તો ગામડામાં જોવા મળતું હોય છે, કારણ કે ગામડાનું જે પ્રાકૃતિક કુદરતી વાતાવરણમાં જે આ બધું આવું જોવા મળે છે, જે લોકો હળીમળીને રહે છે, એ બધું તો ગામડાના મતલબ કે ગામડામાં જ જોવા મળતું હોય છે. તો તમે લોકો જોઈ શકો છો કે નાના નાના ભૂલકાઓ મસ્ત રીતે ડાન્સ કર્યો છે અને હવે અમે જોઈએ છે અને તમે જોવો જ છો તો જોઈ લો કેવો ડાન્સ કરે છે, બહુ જ મસ્ત કરે છે અને મજા આવી ગઈ જોવાની પણ. અને આ રહી બે બગીઓ. તો જો ગાઈસ તમે જુઓ એટલી ઘડી અમે આવીએ અને વ્લોગમાં જોડાઈ રહેજો, જોવાની બહુ જ મજા આવી જશે તમને.
તો જો ગાઈઝ આપણે તમે જે પહેલાં જે જોયું એ છોકરાઓનો હતો, મતલબ કે છોકરાઓ કરી રહ્યા હતા, અને હવે જે કરવા જઈ રહ્યા છે એ છોકરીઓ કરે છે, મતલબ કે જે સ્કૂલની વિદ્યાર્થીનીઓ કરે છે. પહેલાં વિદ્યાર્થી હતા અને હાલ વિદ્યાર્થીનીઓ કરે છે. બહુ જ મસ્ત રીતે ગરબા ગાય છે અને બહુ જ મસ્ત લાગે છે. બધા એક જ કલરમાં એક જ સ્ટેપ બાય સ્ટેપ ચણિયાચોળી પણ પહેરી છે અને સ્ટેપ બાય સ્ટેપ ગરબા પણ ગાય છે અને બહુ જ મસ્ત છે. તો આપણને તો જોવાની ખૂબ મજા આવી ગઈ. અને તમે જુઓ છો પબ્લિક પાળી ઉપર ચડી ચડીને જોવે છે, તો તમે લોકો વિચાર્યું નહીં હોય કે કેટલું જ મસ્ત રીતે ભજવ્યું છે. બહુ જ મસ્ત રીતે ભજવ્યું છે અને નાની નાની બાળકીઓ છે. તો જો ગાઈસ તો જો ગાઈસ જે મતલબ પ્રતિષ્ઠા ઉત્સવ રાખવામાં આવે છે, જે જોગણીમાનું નવું મંદિર બનાવ્યું છે અને જો આ બધી તૈયારીઓ ચાલી રહી છે તે આપણે હવે પહોંચી ગયા છીએ અને હવે તમને બતાવીએ કે ત્યાં તૈયારીઓ કેવી છે. તો ઓલમોસ્ટ મંડપ તો ખૂબ જ સરસ બધું છે, ડેકોરેશન બહુ મસ્ત કરી દીધું છે. અહીંયા પબ્લિક ખાવા બેસી જઈ છે અને આપણે આગળ જઈએ અને દેખીએ કે મંદિરની સજાવટ કેવી કરી છે. તો જો ગાઈસ અને તમને પણ બતાવી કે મંદિરની સજાવટ કેવી કરી છે. તો ચલો ગાઈસ આપણે જઈએ હવે મંદિરની સજાવટ દેખીએ. તો જો ગાઈસ આ છે જોગણીનાથ મંદિર જે નવું બનાવવામાં આવ્યું છે અને આ છે હવનની, જ્યાં આગળ અહીંયા હવન થશે અને જે બેસે એ લોકો માટે તૈયારીઓ કરવામાં આવી છે. તો જો ગાઈસ આ રહ્યું આપણું જોગણીમાનું મંદિર, જેની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવે છે. જોગણીમાનું મંદિર છે જે હમણાં જ નવું બનાવ્યું છે. તો બહુ જ મસ્ત રીતે શણગાર કર્યો છે, તમે લોકો જોઈ શકો છો.
બધા લઈ લે. લ્યો લ્યો હું દર્શન કરતા લ્યો કે તો એ લેજો અંદર અમે જઈએ નહીં. તો જો ગાઈસ મસ્ત રંગોલીઓ પૂરી છે, તમે લોકો જોઈ શકો છો. મસ્ત સજાવટ કરી દીધી છે મંદિરની. અરે પપ્પા તો દર્શન કરી નીકળી ગયા છે અને આપણે દર્શન કરવા જઈએ છીએ અંદર. તો ચલો આપણે દર્શન કરવા જઈએ છીએ. જો ગાઈસ મસ્ત દર્શન થઈ ગયા છે આપણે, અને તમે લોકો જોઈ શકો છો કે આપણે દર્શન પણ ઓલમોસ્ટ કરી લીધા છે. તો મમ્મીને આવી ગયા હતા એટલે મંદિરે મમ્મી અમે સાથે આવ્યા. આપણે દર્શન કરવા મંદિરે ગયા. મંદિરનું જે સજાવટ છે એટલી અદ્ભુત કરેલી છે ને, બહુ સુંદર રીતે સજાવ્યું મંદિર. તો આપણે વિચારી રહ્યા કે આપણે ચંપલ ખોવાઈ ગયા, વિચારી રહ્યા કે ચંપલ ક્યાં ગયા, તો દેખ્યા તો પછી પડ્યા પાછા આપણે આવ્યા ચંપલ લેવા. તો જો ગાઈસ આ હતા માસી આપણા, ચંપલ આપણા ખોવાઈ ગયા તો ચંપલ પાછા મળી ગયા હતા. ટેન્શન ના લેતા, આપણે ભૂલી ગયા હતા ક્યાં મૂક્યા હતા, તો ઓલમોસ્ટ ચંપલ પાછા મળી ગયા. તો જો ગાઈસ હવે આપણા મંદિરમાં દર્શન કરી લીધા છે અને આપણે પ્રસાદ લેવા જશું. તો રાહુલ આવી ગયા છે ખાઈ અને અહીંયા બધા વાત કરે છે, બધી મીટિંગ ભેગી થઈ ગઈ છે. તો જો આવી ગયું એન્ટ્રી ગેટની સજાવટ બહુ જ મસ્ત છે, બહુ જ મસ્ત રીતે કરી છે સજાવટ. તો જો ગાઈસ આ હતું આપણું આટલો વ્લોગ, અને આ બીજો પાર્ટ હતો વ્લોગનો, જોવાનું ભૂલતા નહીં. હવે આપણે પાછા પ્રસાદ લઈ માતાજીના દર્શન કરીને હવે પાછા રિટર્ન જશું. પણ એ પહેલાં તમને થોડું ઘણું બતાવી દઈએ કેરીમાં. તો જો આ બધી તૈયારીઓ હાલ બધા હવનમાં બેસી ગયા છે અને હાલ ચાલુ થઈ ગયા છે હવન. તો તમે લોકો જોઈ શકો બહુ જ મસ્ત રીતે સજાવટ કરી છે, રંગોળી પૂરી દીધી છે, બહુ જ મસ્ત રીતે અને સજાવટ કરી છે. આપણને તો બહુ જ ભાવી અને બહુ મજા પણ આવી ગઈ. અને આપણા તરફથી મતલબ કે જોગણીમાના દર્શન આપણે કરી લીધા અને આ વ્લોગનો આ સુધી એન્ડ કરશું અને ફરીથી નવા વ્લોગમાં મળીશું. આવજો, બાય બાય, હર હર મહાદેવ, જય જોગણીમાં સદા સહાય.